જય સ્વામિનારાયણ। આજના કીર્તનનું નામ છે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે જીવનમાં અમૂલ્ય 9 મહામંત્રનું કીર્તન। મહામંત્ર આપે 9 અક્ષરની માય, સમજીને જપો તો ખુલે અંતર દ્વાર। પહેલા અક્ષરે તારો સ્વભાવ સુધારજે, જૂની વૃત્તિ કાઢી તું સદગુણોને ભરજે। રાગ દ્વેષ ઈર્ષા કાઢી કરજે તેનો ત્યાગ, આચરણ કરીને જીવન જીવજો મારા ભાઈ। બીજા અક્ષરે સાધુ સંતો જેવું જીવજો, સાત્વિક આહાર લઈને શરીરને સાચવજો। ભાગા ડમર છોડીને તું સત્યને વાગોળ, પ્રકૃતિના નિયમનું પાલન તું કર। ત્રીજા અક્ષરે તારી ભૂલોનો સ્વીકાર કરજે, કોઈ કહે ના કહે તારી ખુદની તપાસ કરજે। ખોટી ચર્ચા કાઢી તારી ભૂલને સ્વીકાર, એટલે થઈ જશે તારા જીવનનો ઉદ્ધાર। ચોથા અક્ષરે ખોટી મજાક ન કરવી, દિલડું દુભાય એવી વાણી નો વાપરવી। આચાર વિચાર શુદ્ધ રાખી કરવી બધી વાત, ન બોલવામાં 9 ગુણ ખરી છે એ વાત। પાંચમે અક્ષરે શાંતિ વિવેક તું રાખજે, વિકટ સંજોગોમાં ધીરજ ન ગુમાવતો। કામ ક્રોધ લોભ છોડી હૈયે દયા રાખ, અહંકાર ત્યાગીને તું મંત્રને ઉચ્ચાર। છઠ્ઠા અક્ષરે જીવ આત્માનો ઉદ્ધાર કર, પ્રાયશ્ચિત કરીને તારા દુર્ગુણોનો ત્યાગ કર। હાથી કેરા જોરે તારી જીવા હંસરાય, આત્મા ઉદ્ધાર કાજે ઘસી દેજે જાત। સાતમા અક્ષરે તારી આદત સારી રાખજે, જે તને સારું લાગે તે પ્રભુને માનજે। પ્રામાણિક બનીને તારું વ્યક્તિત્વ પ્રગટાય, કર્તવ્યનું પાલન કરી ફરજને નિભાવ। આઠમા અક્ષરે તને ભાસ એવો થાશે, અંતરમાં આવીને તઈ કાંઈક કહી જાશે। આનંદની હેલી તને અંતર ઉભરાય, અનાથોનો નાથ તને આવી મળી જાય। નવમા અક્ષરે તને મારું તારું જાય છે, મનની ઈચ્છાઓ તારી બધી નાસી જાય છે। જ્યાં જ્યાં જુઓ ત્યાં બધે ઈશ્વર દેખાય, વૈકુંઠનો નાથ એને શરણે લઈ જાય। જય સ્વામિનારાયણ।